કારણ કે સમય ઓછો છે ને આપણે આપે એમને જવાબ આપી દીધો, અલગ અલગ રાજ્યોની ચર્ચા કરવાની છે. નિશાંતભાઈ, આપની પાસેથી પશ્ચિમ બંગાળનો એક જવાબ મેળવી લઉં, કારણ કે જે સ્થિતિ છે, મમતા બેનર્જીએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનમાં તેઓ સીધી રીતે નહીં જોડાય, એવું લાગી રહ્યું છે કે તેમનો નિર્ણય બરાબર હતો. એટલા માટે કારણ કે આપ જો કોંગ્રેસના એક બેઠકનું નુકસાન છે અને એ સિવાય ભાજપને પણ નુકસાન થઈ રહ્યું છે, એટલે મમતા બેનર્જી એકલા હાથે ભાજપને પહોંચી વળવાની ક્ષમતા ધરાવે છે. અક્ષયભાઈ, મને 30 સેકન્ડ વધારે આપજો. બ્રેક પહેલા મહારાષ્ટ્ર ઉપર મારો વ્યૂ દર્શકોને બતાવવાનું રહી ગયો હતો આઈએનસી તરફથી. મહારાષ્ટ્રમાં હું ખૂબ જ ચોખ્ખી વાત કરવા માંગુ છું. જે સિચ્યુએશન છેલ્લા 2 વર્ષમાં ઊભી થઈ, પહેલા ભારતીય જનતા નિશાંતભાઈ, આના પછી મહારાષ્ટ્ર પર આવીએ છીએ આપણે ફરી એકવાર, ત્યારે આપણો જવાબ આનો પર મેળવીશું. આ પશ્ચિમ બંગાળનો જવાબ પતી જાય ત્યારબાદ 30 સેકન્ડ આપો. તમામ પેનલિસ્ટને સમય મળ્યો તો અક્ષયભાઈ. હા, એટલે હું પશ્ચિમ બંગાળ પર જ આપને સમય આપી રહ્યો છું. પશ્ચિમ બંગાળ પર વાત કરો, મહારાષ્ટ્ર પર આના બાદ આવીએ છીએ. મહારાષ્ટ્ર બાકી રહી ગયું હતું એટલા માટે હું તમને કહી રહ્યો છું. એની હું પશ્ચિમ બંગાળ ઉપર તમને જવાબ આપી દઉં. અહીંયા અત્યારે જે રીતે એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં જે રીતે ધ્રુવીકરણ કરવાની કે ભાઈ 25 થી 28% માઇનોરિટી વોટર્સ હતા અને બાકીના 70% મેજોરિટી વોટર્સ હતા. તો મને એક વાત સમજાવો, ભારતીય જનતા પાર્ટી જે 18 સીટો જીતી હતી 2019માં, શું માઇનોરિટીના એક પણ વોટ ભારતીય જનતા પાર્ટીને નહીં મળ્યા હોય? આખા પશ્ચિમ બંગાળના કેમ્પેનિંગમાં ભારતીય જનતા પાર્ટીએ નેતાઓનો ખડક ત્યાં નાખી દીધેલો. તમે જો કે કેન્દ્રીય સુરક્ષા બળોની સૌથી વધારે ટુકડીઓ કોઈ જગ્યાએ તૈનાત થઈ હોય તો પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે કરી હતી. પશ્ચિમ બંગાળમાં આ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના તમે વિડીયો ખોલીને જોશો તો બોલેલા છે કે ટ્રિપલ તલાકના કાયદા પછી અમને મુસ્લિમ મહિલાઓના વોટોનો અમને ફાયદો મળશે. તો આ રીતની વાતો કરવી એ જ્યારે તમને હાર દેખાતી હોય, તમારા સીટના માર્જિન ઓછા થતા હોય, તો આ રીતની વાત ના થાય. રહ્યો સવાલ તૃણમૂલ કોંગ્રેસનો, તો તૃણમૂલ કોંગ્રેસ સાથે ઇન્ડિયા ગઠબંધનમાં અમારે વૈચારિક મતભેદોના કારણે અમે એમની સામે ચૂંટણી લડ્યા છે અને અમે ચૂંટણીમાં મજબૂતાઈથી પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારે જે પણ જનતા માટેના કામગીરી નથી કરે અથવા તો જે પણ કઈ એમનાથી પ્રોબ્લેમની ઇશ્યુઝ ઊભા થયા છે સ્ટેટમાં, એ અમે પણ જાગૃત કર્યા છે. અને એટલે કોન્ફિડન્સથી કહીએ છીએ કે તૃણમૂલ કરતા વધારે કોંગ્રેસની સીટ ત્યાં ઇન્ક્રીઝ થવાની છે. નો ડાઉટ મમતા બેનર્જીએ પાછળથી એટલે કે બહારથી ટેકો આપવાની ઇન્ડિયા ગઠબંધનની જો સરકાર બને છે તો આપવાની વાત કરી છે, એ આવકારવા લાયક છે. પરંતુ હજી તો 4 જૂનનું પરિણામ આવવાનું બાકી છે. સાથે સાથે હું એ પણ કહેવા માંગીશ કે પશ્ચિમ બંગાળ ટેરેટરી વાઇઝ ભારત માટે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રાજ્ય છે, કારણ કે સીધું બાંગ્લાદેશની બોર્ડર સાથે કનેક્ટેડ છે. આજે તમે પશ્ચિમ બંગાળમાં એનઆરસી અને સીએ આ બધા કાયદા તમે લાવવાની કોશિશ કરી, તો સૌથી મોટો વર્ગ ત્યાં જે હિન્દુ કમ્યુનિટી છે, જે એક ભણેલો ગણેલો વર્ગ છે, એ પણ જ્યારે એન્ટી બીજેપી મતદાન કરતું હોય તો ભારતીય જનતા પાર્ટીએ પોતાના વિષયો બદલવાની હવે જરૂર પડશે. અમારું ચલો, બિલકુલ બંને પાર્ટીઓ એકબીજાને સલાહ ચોક્કસ આપી રહી છે, પરંતુ જ્યારે આપણે વાત મહારાષ્ટ્રની